રાજધાની નવી દિલ્હીમાં આદિવાસી સમાજની ગર્જના સંભળાવા જઈ રહી છે। આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને પૂજા પદ્ધતિના સંરક્ષણ માટે આગામી 24મી તારીખે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ચલો દિલ્હી ના નારા સાથે દેશભરના હજારો આદિવાસી સમાજના લોકો દિલ્હી ખાતે એકત્રિત થવાના છે। દક્ષિણ ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દિલ્હી જવા માટે રવાના થયા છે। અંદાજે 5000 જેટલા લોકો ટ્રેન મારફતે દિલ્હી પહોંચી રહ્યા છે, જેમાં નવસારી જિલ્લામાંથી આશરે 1500 જેટલા લોકોનો સમાવેશ થાય છે। યાત્રિકોની સુવિધા માટે નવસારીથી સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવી છે। આ રેલી દ્વારા આદિવાસી સમાજ પોતાની પરંપરા, રીતરિવાજ અને ધાર્મિક ઓળખ જાળવવાની માંગ ઉઠાવશે। સાથે જ ધર્માંતરણ કરનાર લોકોને ડી-લિસ્ટિંગ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવવાની પણ જાહેરાત કરવામાં આવી છે। નવસારી શહેરના રામજી મંદિર ખાતે નવસારી જિલ્લા આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો સાથે ભાઈઓ તથા બહેનો એકત્રિત થયા હતા। ત્યારબાદ રેલી સ્વરૂપે નવસારી સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના થયા હતા। રામ રામ, હું યોગેશભાઈ ગામિત, જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતનો મહામંત્રી। આજની અમારી જે રેલી છે, અમારો જે કાર્યક્રમ છે એ ચલો દિલ્હીનો કાર્યક્રમ છે અને સમગ્ર ભારતમાંથી જનજાતિ સમાજના એટલે કે આદિવાસી સમાજના લોકો દિલ્હીના લાલ કિલ્લા પર 24મી તારીખે આ રેલી કરવાના છે। સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ પોતાના અધિકારો છે, પોતાની પૂજા પદ્ધતિ છે, પોતાની પરંપરા છે, એ બધી જાણવા માટે થઈને એક મોટો કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છે। દિલ્હીના લાલ કિલ્લા પર આ કાર્યક્રમ 24મી તારીખે થવાનો છે। દિલ્હીમાં 5 વિભાગમાંથી આ રેલી નીકળશે। એ જ આધાર પર અમારા ગુજરાતના બધા જ જિલ્લાઓમાંથી આ પ્રકારના આ રેલી માટે જવા માટે 6000 થી વધુ લોકો આ 3 ટ્રેનોમાં જઈ રહ્યા છે। અમારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને દાદરા હવેલી નગરના અહીંયા કાર્યકર્તા બધા આજે ઉપસ્થિત થયા છે। અમારે એક જ માંગ છે કે અમે ભારતના જે જનજાતિ સમાજના લોકો છે એની પરંપરા, એની સંસ્કૃતિ અને એમની જે રીત રિવાજ છે એ જળવાઈ રહી। કારણ કે આજે અમારા જનજાતિ સમાજમાં, અમારા આદિવાસી સમાજમાં જે ધર્માંતરણ થઈ રહ્યું છે, જેના કારણે આજે અમારી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે, અમારી પૂજા પદ્ધતિ, અમારી પરંપરા આજે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે। એને બચાવવા માટે થઈને અમે દિલ્હી માટે જઈ રહ્યા છે। અમારા અહીંયાથી જે 6000 લોકો છે એ હવે હમણાં 8 વાગે અહીંયાથી રેલી નીકળશે। રામજી મંદિરથી રેલી નીકળીને નવસારીના જે મુખ્ય માર્ગ પર થઈને એ રેલવે સ્ટેશન તરફ જશે અને અમે 24 તારીખે લાલ કિલ્લા પર મોટો કાર્યક્રમ કરવાના છે। સમગ્ર ભારતમાંથી આ કાર્યક્રમમાં બધા લોકો આવી રહ્યા છે અને ત્યાં અમે અમારા રાષ્ટ્રપતિને અને ત્યાંના વડાપ્રધાનને અમે આ પ્રકારના આ આવેદન પણ આપવાના છે અને અમારી જે માંગ છે કે અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા એ બચે, એના માટે જ અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો સૌને રામ રામ। કલ્યાણ આશ્રમ ગુજરાત તારીખ 24 મે 2026 ના રોજ દિલ્હી ખાતે સમસ્ત ભારત દેશના જનજાતીય સમૂહ ભેગા થઈ આદિવાસી સમાજની પૂજા પદ્ધતિ, રીત રિવાજના સંરક્ષણ હેતુ સંશોધન બિલ માટે રાષ્ટ્રપતિ શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહજીને આવેદન પત્ર આપવાના છે। રામ રામ। કેટલા વિસ્તારમાંથી લોકો ભેગા થયા છે? ક્યાંથી આ સમસ્ત ગુજરાતમાંથી આદિવાસી સમાજ ભેગા થયેલો છે અને સમસ્ત ભારત દેશમાંથી બધા આદિવાસી સમાજના ત્યાં બધા ભારત દેશના જે આદિવાસી જનજાતિ 500 થી વધારે જનજાતિઓ છે તે ભેગા થઈને આ સંશોધન બિલ માટે આવેદન આપવાના છે।